હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણી જે વાર્ષિક પરીક્ષા હાલ ચાલુ છે, તો આપણી વાર્ષિક પરીક્ષાનું ધોરણ 11 અને વિષય આપણો સમાજશાસ્ત્ર વિષયનું ગાંધીનગર જિલ્લાનું આજે લેવાઈ ગયેલું તારીખ તમે જોઈ શકો છો 11/4/2026 નું આપણે 100% સચોટ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. હજુ ઘણા એવા જિલ્લા છે જે જગ્યાએ સમાજશાસ્ત્રનું પેપર લેવાનું બાકી છે. વધારે કઈ કરો કે ન કરો, પણ જેટલા પણ પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરેલા છે એકવાર જોઈ લેવા સમાજશાસ્ત્રના. કારણ કે હું જે આ સમાજશાસ્ત્રનું ત્રીજું પેપર છે, આગળ 2 પેપર ઓલરેડી આપણે અપલોડ કરેલા છે, તો 3 પેપરનું જ્યારે મેં સોલ્યુશન કર્યું ત્યારે એવી ખબર પડી કે દરેક પેપરમાંથી અમુક તો એવા ક્વેશ્ચન છે જે બેઠા પૂછાય છે. કોઈ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછાય, કાં તો કોઈ એમસીક્યુમાં, કાં વિભાગ બીમાં, વિભાગ સીમાં, વિભાગ ડીમાં. એટલે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણા વિડીયોની. આ પહેલા જો ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો. ધોરણ 11 આર્ટ્સમાંથી તમે ધોરણ 12 આર્ટ્સમાં આવશો. ધોરણ 12 આર્ટ્સ માટે ગુજરાતની નંબર 1 ચેનલ છે અને તમારે ધોરણ 12 ની પરીક્ષા દેવાની છે. તમને ફૂલ સપોર્ટ આપણી ચેનલમાંથી મળી રહેવાનો છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણા વિડીયોની. એકવાર તમે પેપર જોઈ શકો છો, ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા 2025-26 ધોરણ 11 અને વિષય આપણો સમાજશાસ્ત્ર. અને અહીંયા પરીક્ષાની તારીખ એ લોકો લખતા નથી, પણ મેં તમને કીધું છે કે આજનું લેટેસ્ટ પેપર છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. વિભાગ એ ઉપર જઈએ. વિભાગ એ ની અંદર આપણે 16 ગુણની અંદર આપણને એમસીક્યુ પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે. ચલો, 19મી સદીમાં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો હતો? હવે તમે તમારી જો ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર 1માં તમે જોશો તો તમને એવું કીધું છે કે 19મી સદીમાં સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પશ્ચિમ યુરોપમાં થયો છે. પણ અહીંયા ક્યાંય ઓપ્શનમાં પશ્ચિમ યુરોપ નથી, એટલે આપણે ઇંગ્લેન્ડમાં લખીશું. અને તો પણ એકવાર તમે ટેલી કરી અને મને જણાવી શકો છો. બાકી જવાબ આપણો આવશે ઇંગ્લેન્ડ. ચલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર આપણો 2 છે. સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓગસ્ટ કાન્ટ ઓળખાય છે. કોણ? ઓગસ્ટ કાન્ટ ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 3 છે. માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? હવે જોજો, આજે એમસીક્યુ છે ને બનાસકાંઠાનું પેપર લેવાઈ ગયેલું છે, તો બનાસકાંઠાનું પેપર સોલ્યુશન મેં હમણાં વિડીયો અપલોડ કર્યો, તો તમે એકવાર જોજો. તો બનાસકાંઠાનું જે પેપર છે ને એમાં આ એમસીક્યુ હતો, અને આ ગાંધીનગરનું પેપર છે એમાં આ એમસીક્યુ હતો. અને આ એમસીક્યુ છે ને તો સ્વાધ્યાયમાં નથી, ટેક્સ્ટ બુકમાં અંદરથી પૂછેલો છે આ પ્રશ્ન. એટલે કહું છું કે પેપર સોલ્યુશન કરવાનો આ જ તે બેનિફિટ છે કે આપણો 1 માર્ક પણ જતો હોય ને તો ઈ ના જાય એમ, તમે પેપર સોલ્યુશન કરો તો. હવે અહીંયા આપણા પ્રશ્નનો જવાબ હશે સહજીવન. માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? તો જવાબ આવશે સહજીવન. હાલો આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર 4 છે. જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જ્ઞાતિ જે છે એ આપણા હિન્દુ સમાજ જે છે એમાંથી કઈ વ્યવસ્થા એવી હતી જેમાંથી જ્ઞાતિ ઉતરી આવી છે? તો જવાબ આવશે વર્ણ વ્યવસ્થામાંથી. જવાબ આવશે વર્ણ વ્યવસ્થામાંથી. ચાલો 5માં કીધું છે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોને કરી છે? માનવ સમાજ અને શરીર રચનાની જે તુલના છે એ હર્બર્ટ સ્પેન્સરે કરી છે. કોને? હર્બર્ટ સ્પેન્સરે કરી છે. ચલો પ્રશ્ન નંબર 6. સામાજિક રચના તંત્રનું AGIL મોડેલ કોને રજૂ કર્યું? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ફરી રિપીટેડલી તમારા જિલ્લામાં પેપર બાકી હોય તો પૂછાઈ શકે છે, તૈયાર કરી લેજો. પછી એકચ્યુઅલી મને કહેતા નહીં કે કીધું નહોતું. જવાબ આપણો આવશે ટાલકોટ પાર્સન્સ. સામાજિક રચના તંત્રનું AGIL મોડેલ કોને રજૂ કર્યું છે? ટાલકોટ પાર્સન્સે રજૂ કર્યું છે. હાલો આગળ વધવું છે. 7માં સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ સામાજિક પ્રક્રિયા રાખે છે. જવાબ આપણો આવશે સામાજિક પ્રક્રિયા. ઓકે, ચાલો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 8. માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? માનવ વર્તન માટેનું ચાલક બળ, તો જવાબ આવશે ધ્યેય. આ પણ પ્રશ્ન લગભગ
બનાસકાંઠા અને આગળ જે પેપર અપલોડ કરેલું છે એમાં બેઠે બેઠો MCQ હતો, એટલે ખાસ કહું છું પ્લીઝ તૈયાર કરી લેજો. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 9 છે. માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકરણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 10 છે. કોના મત પ્રમાણે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ટેવો, મૂલ્યોની બનેલી છે? કોણ આવું કહે છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ટેવો, મૂલ્યોની બનેલી છે? આવું કોણ કહેવા માંગે છે? તો જવાબ આપણો આવશે મેલિનોવસ્કી. આવું કોણ કહે છે? મેલિનોવસ્કી આવું કહે છે. ચાલો 11માં, કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? તો જવાબ આવશે હિન્દુ ધર્મમાં. હિન્દુ ધર્મ જે છે સમાજ આપણો કે ધર્મ, તો હિન્દુ સમાજ જે છે એમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે. ચાલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 12 છે. કયા ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે? ટેક્સ્ટબુકમાં તો એવું આપેલું છે કે દરેક ધર્મમાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન છે, પણ અહીંયા આપેલા છે બધા ધર્મો, તો આપણે હિન્દુ લખીશું. તો પણ કોઈને ક્વેરી લાગે તો વળી કોમેન્ટ કરજો મને. ઓકે, ચાલો પછી 13માં કીધું છે કે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો આ પ્રશ્ન પણ આગળના જે પેપરો છે એમાં આવી ગયેલો છે. એટલે જો અહીંયા 3 થી 4 એવા MCQ છે જે પેપરમાંથી બેઠે બેઠા પૂછાયા છે. ઓકે, તો 13માનો જવાબ આવશે ચિત્રાત્મક પ્રશ્નાવલી. બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો ચિત્રાત્મક પ્રશ્નાવલી જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધવું છે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યા છે, જેવું તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થશે પછી તમે ધોરણ 12 આર્ટ્સમાં આવશો એટલે તમારી ચિંતાનો વિષય વધી જવાનો છે. કેમ? કારણ કે તમને ખબર છે કે સમાજશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, મનોવિજ્ઞાન હોય, ભૂગોળ હોય કે ઇંગ્લિશ હોય, આ બધા વિષય આપણને કેટલું દુઃખ આપે છે, કેટલું દર્દ આપે છે, એ તો આપણને ખબર છે. એના માટે ખાસ વાત કરવી છે જે મારા વાલા વિદ્યાર્થીઓ, તમને જો આ વિષયોમાં ખૂબ તકલીફ હોય અને તમારે એકદમ સરળ ભાષામાં ઇઝી વેમાં ભણી અને આ દરેક વિષયની અંદર તમારે 95+ માર્ક લાવવા છે, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ હું ખુદ ભણાવું છું. મારી જોડે જે વિદ્યાર્થીઓ આ વિષય ભણે છે, તો આ વિષયમાં એ લોકો 100માંથી 100 માર્ક લાવે છે. તમને એવો વિશ્વાસ ના થતો હોય કે 100માંથી 100 માર્ક આવે ખરા? હા આવે, 1000% આવે. મારી જોડે વિદ્યાર્થીઓ ભણે છે ગુજરાતના, જે લાવે છે 100માંથી 100 માર્ક. તો તમારે જો દરેક વિષયની અંદર, હું નથી કહેતી કે આપણે 100માંથી 100 માર્ક લાવવા છે, 100માંથી 100 આવે, હા વાંધો નહીં, તમે કોશિશ કરો, ભલે તમારા 100માંથી 100 નહીં તો 95 માર્ક તો તમે આરામથી લાવી શકો છો. તમે શોર્ટ વિડીયો એકવાર આપણી ચેનલમાં જઈને જોઈ લેજો. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમને તત્વજ્ઞાનમાં 100માંથી 100, 99, ભૂગોળમાં 100માંથી 100, 99, 98, 95+ માર્ક આવેલા છે. અને હવે આ બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે અને હવે જ્યારે ફરીથી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ઘણા એવા ગુજરાતના વિદ્યાર્થીઓને સારા એવા માર્ક આવશે. એકવાર જ્યારે વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવે એટલે ફરી એકવાર વિઝિટ કરવા આવજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો તો વાત મારે તમને કરવી છે કે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન બેચની શરૂઆત થઈ ગઈ છે. આપણી બેચનું નામ છે રામબાણ બેચ 2027. આપણી બેચની અંદર તમને 8 વિષયો ટોટલ મળવા પાત્ર છે. ધોરણ 12 આર્ટ્સને લગતા 8 વિષયો, જે વિષય તમે અહીંયા જોઈ શકો છો. 8 વિષયનો કોર્સ છે. આ કોર્સ તમે 2 રીતે ખરીદી શકો છો. એક તો તમે 8 વિષયો એક સાથે ખરીદીને ભણી શકો છો. જો તમારે એક સાથે 8 વિષયની જરૂર નથી, કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન મારે 2 જ વિષયની જરૂર છે, તો તમે 2 વિષય અલગ અલગ ખરીદી શકો છો. મતલબ કે સબ્જેક્ટ વાઇઝ પણ આપણો કોર્સ અવેલેબલ છે. તમને મોજ પડે, તમને મજા આવે, તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તમે મારો કોર્સ પરચેઝ કરી અને ભણી શકો છો. વધારે કોઈ તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપું છું. ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે. ત્યાં જઈ અને તમે આ બંને ચેનલની અંદર જોઈન થઈ શકો છો. ધોરણ 12 આર્ટ્સને લગતા જેટલા પણ વિડીયો અપલોડ કરું છું એની નોટિફિકેશન તમને વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ચાલો શરૂઆત કરીએ છીએ. ફરી પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચાલો પ્રશ્ન નંબર આપણો 14 છે. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજ્યો છે?
સહભાગી નિરીક્ષણ શબ્દ કોને સૌ પ્રથમ પ્રયોગ કરેલો છે? તો 14માં આપણો જવાબ આવશે લિનમેન. શું આવશે? લિનમેન. ચાલો 15માં પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે? તો જવાબ આવશે 125 ડેસિબલ. અવાજનું જે સ્તર છે એ કેટલા ડેસિબલ સુધીનો સ્વીકાર કરેલો છે પર્યાવરણમાં? તો 125 ડેસિબલ. ચલો 26માં કહ્યું છે વિશ્વ હવામાન દિન ક્યારે ઉજવવામાં આવે છે? આ તમે ચેપ્ટર 8માં જોઈ લેજો, એમાં બધા દિવસો આપેલા છે, એમાં ખાસ તૈયાર કરી લેજો, કોઈ પણ એક પૂછાઈ શકે છે. આ પર્યાવરણ દિવસ પૂછાય કે હવામાન કે કોઈ પણ દિવસ અંદર આપેલા છે, એમાંથી જોઈ લેજો. તો અહીંયા વિશ્વ હવામાન દિન 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. જવાબ આવશે 23 માર્ચ. 23 માર્ચ. ચાલો આગળ વધીએ આપણે વિભાગ બી માં. વિભાગ બી આપણને 8 ગુણમાં પૂછાય છે. દરેક પ્રશ્નનો તમને 1 ગુણ મળે છે. ચલો પ્રશ્ન નંબર આપણો 17 છે. ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું છે? તો ભારતની અંદર વાત કરીએ તો 1914ની સાલની અંદર મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપનનું કાર્ય શરૂ થયું હતું. તો તમને ખાલી યુનિવર્સિટી પૂછી છે, તો તમે મુંબઈ વિશ્વવિદ્યાલય લખ્યું છે તો પણ ચાલશે. કઈ સાલમાં? 1914માં શરૂઆત થઈ હતી સમાજશાસ્ત્રની. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 18 છે. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે અને કયા કયા? 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? એક જવાબ આવશે અર્પિત દરજ્જો અને બીજા નંબરે પ્રાપ્ત દરજ્જો. અર્પિત અને પ્રાપ્ત. સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા? અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. ઓકે ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 19 છે. ઉપજૂથની વ્યાખ્યા આપો. તો વ્યાખ્યા હું બોલું છું, તમે સાંભળજો. ઉપજૂથ કોને કહેવાય? તો કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહે છે. ફરી બોલું છું. કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવે છે. રેડી? ચાલો પ્રશ્ન નંબર 20 છે. જૂથ સંઘર્ષ એટલે શું? શું? જૂથ સંઘર્ષ એટલે શું? તો જ્યારે બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય. શું? જ્યારે બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય ત્યારે તેને આપણે કહીશું જૂથ સંઘર્ષ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 21 છે. સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સંસ્કૃતિની અંદર ઘણી બધી બાબતો છે. યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 22. રાજકીય સંસ્થાના પ્રતીકો કયા છે? આ પ્રશ્ન ભાઈ આવી ગયેલો છે, મારા વાલાઓ, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બનાસકાંઠાના પેપરમાં. તો જવાબ આપણો આવશે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. દરેક આ યાદ રાખશો. રાજકીય સંસ્થાના પ્રતીકો કયા છે? તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. ચાલો આગળ વધવું છે. 23મો પ્રશ્ન. પ્રશ્નાવલી એટલે શું? 23મો પ્રશ્ન છે. પ્રશ્નાવલી એટલે શું? હું બોલું છું, તમે સાંભળજો. સંશોધન પ્રશ્નના અનુસંધાને સંશોધકે રચેલા પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી. પ્રશ્નોની યાદી એટલે પ્રશ્નાવલી. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 24 છે. WWF નું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે વર્લ્ડ વાઇડ ફંડ. વર્લ્ડ વાઇડ ફંડ. WWF નું પૂરું નામ. W નથી, W છે. WW નહીં, વર્લ્ડ વાઇડ ફંડ. ચાલો ત્યાંથી આગળ વધીએ. તો વિભાગ સી તમને બતાવી દઉં. વિભાગ સી ના પ્રશ્નો સારા એવા પૂછેલા છે. વિભાગ સી તમને 20 ગુણમાં પૂછાય છે. 25માં કીધું છે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો. 26માં સમાજશાસ્ત્રની વ્યાખ્યા. આ વ્યાખ્યા ભાઈ પૂછાઈ ગયેલી છે આગળના પેપરમાં. ચલો પછી AGIL મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે? 28મો પ્રશ્ન. સંઘર્ષના પ્રકારો જણાવો. સામાજિક પરિવર્તન એટલે શું? 30માં કીધું છે પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય? 31માં સંસ્કૃતિના લક્ષણો જણાવો. સંસ્કૃતિના લક્ષણો.
ચલો પછી 32 માં કીધું છે માતૃવંશી કુટુંબ અને પિતૃવંશી કુટુંબ કોને કહેવાય? 33 માં બહુપતિત્વ લગ્ન અને બહુપત્નીત્વ લગ્નમાં મુખ્ય તફાવત જણાવવાનો છે. 34 માં પ્રશ્નાવલી પ્રયુક્તિના પ્રકારો જણાવો. 35 માં ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? 36 માં કીધું છે પ્રદૂષણના પ્રકારોના નામ લખો. 37 માં નિરીક્ષણ એટલે શું? 38 માં પર્યાવરણ એટલે શું? આટલા પ્રશ્નો તમને પૂછેલા છે વિભાગ સી માં. હાલો આગળ વધુ. વિભાગ ડી આપણો આવી ગયો છે. વિભાગ ડી તમને 21 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન નંબર 39 વિભાગ ડી નો પહેલો પ્રશ્ન. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ વિશે સમજૂતી આપો. 40 માં સામાજિક વર્ગની સવિસ્તાર સમજૂતી આપો. 41 માં સામાજિક રચનાતંત્રના લક્ષણોની સમજૂતી આપો. 42 માં સામાજિક ગતિશીલતાના લક્ષણો સ્પષ્ટ કરો. 43 માં કીધું છે સામાજિકકરણના મહત્વના વાહક તરીકે શાળાની સમજૂતી આપો. 44 માં લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો જણાવો. 45 મો પ્રશ્ન કુટુંબના કાર્યો જણાવો. સવિસ્તાર સમજાવવાનું છે. ચાલો ત્યાંથી આગળ વધુ તો 46મા નંબરમાં મસ્ત પ્રશ્ન તમને પૂછેલો છે કે નીચે આપેલ કોષ્ટક પરથી 3 પ્રશ્નોના ઉત્તર દેવાના છે અને એમાં તમને કુટુંબના બધા પ્રકારો આપેલા છે, એના પેટા પ્રકારો તમને આપેલા છે. હવે પ્રશ્ન તમને એવો પૂછ્યો છે પહેલો જ તે કોઠા ઉપરથી કે કુટુંબના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો કુટુંબના પ્રકારો 1, 2, 3 અને 4 છે. તો લખો કુટુંબના પ્રકારો 4 છે. કયા કયા છે? તો 1 નંબરમાં વંશના આધારે, સત્તાના આધારે, સ્થાનના આધારે અને સહનિવાસના આધારે 4 પ્રકારો છે. કયા કયા? 1 નંબર વંશના આધારે, 2 નંબર સત્તાના આધારે, 3 નંબર સ્થાનના આધારે, 4 નંબર સહનિવાસના આધારે. આ કુટુંબના પ્રકારો કયા કયા કહી દીધું. ચલો પછી કીધું છે બીજો પ્રશ્ન પૂછે છે કોઠા ઉપરથી તે સત્તાના આધારે કુટુંબના પ્રકારો જણાવો. તો સત્તાના આધારે કુટુંબના 2 પ્રકારો છે. એક માતૃસત્તાક અને બીજું પિતૃસત્તાક. પૂરું. ચલો હવે કીધું છે ત્રીજો પ્રશ્ન કે વંશના આધારે કુટુંબના પ્રકારો જણાવો. વંશના આધારે તો આ વંશના આધારે માતૃવંશી અને પિતૃવંશી. પૂરું. અંદર જોઈને લખવાનું છે. તમને 3 માંથી 3 ગુણ રોકડા મળી જાય મારા વાલા, તો જોઈને લખવાનું છે. હાલો 47 માં તમને કીધું છે કે પ્રશ્નાવલીના પ્રકારો જણાવી તેના પ્રકારો સમજાવો. 48 માં કીધું છે માનવ જીવનની પર્યાવરણ પરની અસરો તમારે જણાવવાની છે. હાલો એથી આગળ વધવું છે તો વિભાગ ઈ આપણો અહીંયા આપેલો છે. તો વિભાગ ઈ તમને 15 ગુણમાં પૂછાય છે. 3 પ્રશ્નો લખવાના છે. એમાં 49 માં તમને કીધું છે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. 50 માં સામાજિક ક્રિયાના તત્વો સમજાવો. 51 માં લગ્નનો અર્થ આપી લગ્નના પ્રકારો સમજાવો. 52 માં ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો. અને 53 માં તમને કીધું છે કે ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના કેસ સ્ટડી આધારિત પ્રશ્નો જણાવવાના છે. અને મારા વાલા સાચું કહું ને તો આ તમને જે ચિપકો આંદોલનનો તમને કેસ સ્ટડી આધારિત ફકરો આપેલો છે અને એના આધારે તમને નીચે આ 5 પ્રશ્નો આપેલા છે. તો મેં એક નમૂનાનું પેપર સોલ્યુશન સમાજશાસ્ત્રનું અપલોડ કરેલું છે. નમૂનાના પેપરની અંદર આ ફકરો બેઠે બેઠો આપેલો છે અને આ 5 પ્રશ્નો બેઠે બેઠા આપેલા છે. અને એ પેપરની અંદર મેં આ સમાજશાસ્ત્રના આ જે પ્રશ્નો છે ને આ ચિપકો આંદોલનના 5 પ્રશ્નો એ મેં સમજાવેલા છે. તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. એકવાર એ પેપર પણ જોઈ લેજો. તમારે જો હજુ પેપર દેવાનું બાકી હોય તો આ પેપર અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. ત્યાં જઈ અને તમે બીજા સમાજશાસ્ત્રના બીજા 2 વિડીયો છે એટલા જોઈ લેજો. એટલે એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો પૂછાય તો તમે લખી શકો તમારા પેપરમાં. ઓકે, ચાલો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.